તો ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ખેતી બેંકની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ઋણ સ્વીકાર અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું. અવસાન પામેલા સભાસદોના વારસદારોને વીમા સહાય હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સતત 25 વર્ષ ખેતી બેંકમાં સેવા આપનારા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમએ કહ્યું કે ગુજરાતનું સહકાર મોડેલ દેશભરમાં લાગુ કરાઈ રહ્યું છે. ગુજરાતમાં ખેતી બેંક છેલ્લા 3 વર્ષથી 0% એનપીએ ધરાવે છે. ડિજિટલાઇઝેશન વધતા પારદર્શકતા વધી છે. તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે નેનો યુરિયાની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પડી છે. નેનો યુરિયા ખેડૂતો માટે ફરજિયાત નહીં કરવા સૂચના આપી હતી. આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે. તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે. તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે. તે માટે સૌને અભિનંદન પાઠવું છું. ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકારણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે. ખેતી બેંકમાં આજે ડોડભાઈ જાહેરાત કરી વીમા અંગેની 11 લાખનો વીમો લેવાનું. સહકારી સંસ્થાનું સામાજિક દાયિત્વ જે 7 સિદ્ધાંતો છે એમાં સોશિયલ ઓબ્લિગેશનનો એક સિદ્ધાંત. એ સિદ્ધાંત મુજબ બેનને અહીંથી રશિયા રમતગમત માટે એ પણ સોશિયલ ઓબ્લિગેશનમાં અને 5 લાખથી 11 લાખ સુધીનો વીમો સભાસદોનો લેવો એ નિર્ણય ખૂબ આવકારદાયક છે. સહકારી ક્ષેત્રમાં કામ કરનાર પોતપોતાની સંસ્થામાં સભાસદોનું સુરક્ષાનું કવચ કેવી રીતે આપવું, એમની સમૃદ્ધિને સલામતી કેવી રીતે આપવી, સહકારી સંસ્થાનું કામ એ મહત્વનું છે. ખાલી નફો કરવો એટલા પૂરતી ક્ષમતાઓ સહકારી સંસ્થાનું માપદંડ નથી. કારણ કે સહકારી સંસ્થા નફો કરે છે એના સભાસદો પાસેથી.